પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજયના પગલે હજીરાના મોરા ગામમાં જોરદાર ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું. તાલુકા પંચાયતના યુવા સભ્ય ચેતનકુમાર પટેલની આગેવાની હેઠળ ગામમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી. પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજયના પગલે હજીરાના મોરા ગામમાં જોરદાર ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું. તાલુકા પંચાયતના યુવા સભ્ય ચેતનકુમાર પટેલની આગેવાની હેઠળ ગામમાં ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મોરા ગામના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સાથે જ બજરંગ દળના અધ્યક્ષ મેહુલભાઈ, યુથ ફોર હજીરા વિસ્તારના પ્રમુખ અક્ષયભાઈ તેમજ બંગાળી સમાજ અને ઉત્તર ભારતીય સમુદાયના લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ચેતનકુમાર પટેલે કહ્યું કે આ વિજય દેશમાં વિકાસ અને રાષ્ટ્રવાદની ભાવનાનો વિજય છે. તેમણે આગામી સમયમાં પાર્ટીના વિકાસ યોજનાઓને વેગ આપવાની પણ વાત કરી.